નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને સેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી. માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 આયોજિત કરવામાં આવ્યું છે. માતૃભાષા મને મારી માતૃભાષા ગુજરાતી વિષય પર માતૃભાષાનો મહિમા ગાન કાર્યક્રમ પ્રેરણામૂર્તિ ડૉક્ટર ભાગ્યેશ ઝા, જે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે, તેમની ઉપસ્થિતિમાં થયો. વડોદરા જિલ્લા કેળવણી મંડળના સહમંત્રી આદરણીય મુકેશભાઈ વસાઈવાળા, કાર્યક્રમના અતિથિ વિશેષ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કેયુર પારેખ સાહેબ, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા સાતલી કોલેજના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને હેડ પ્રોફેસર કનુભાઈ વાડા સાહેબ, એવા જ બીજા વક્તા ડૉક્ટર CS સંગાડા સાહેબ, જેઓ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે. આ તમામની હાજરીમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ માતૃભાષા દિવસની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સેઠ MNC કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી. આ કાર્યક્રમના ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સૌના પ્રેરણામૂર્તિ ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ સહમંત્રી આદરણીય મુકેશભાઈ વસાઈવાલા, કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉક્ટર કેયુરભાઈ પારેખ અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા સાદલી કોલેજના ગુજરાતી વિભાગના હેડ અને પ્રોફેસર આદરણીય કનુભાઈ વાડા સાહેબ, બીજા વક્તા અમારી જ કોલેજના ડૉક્ટર CS સંગાડા સાહેબ અને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓ. આજનો કાર્યક્રમ એ માતૃભાષાને ગૌરવ અપાવતો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી. માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી. આ માતૃભાષાની જાળવણી એ જ આપણી સંસ્કૃતિની જાળવણી છે. જો ભાષા રહેશે તો જ સંસ્કૃતિ રહેશે અને સંસ્કૃતિ જાળવણી માટે આ અનેરો માતૃભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેકને ફરીથી શુભકામનાઓ પાઠવું છું.